નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગ્રોથ નાવ ન્યૂઝમાં અને હું છું આપની સાથે હિરલ। મધ્યપ્રદેશમાં રાજ્યસભા ચૂંટણી પહેલા અભૂતપૂર્વ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। એક તરફ કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જતું વિશેષ વિમાન ટેક ઓફ થવાની તૈયારીમાં જ હતું, ત્યાં જ રનવે પરથી તેને પાછું બોલાવી લેવાતા ખળભળાટ મચી ગયો છે। વિધાનસભામાં ભારે અંધાધૂંધીનો માહોલ છે, જ્યાં ભાજપના નેતાઓની અવરજવર ચાલુ છે, પરંતુ મીડિયાના પ્રવેશ પર કડક પ્રતિબંધ લગાવી દેવાયો છે। શું હતો સમગ્ર મામલો, જોઈએ આ વિગતવાર અહેવાલ। રાજ્યસભાની ત્રીજી બેઠક માટે કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રિટર્નિંગ ઓફિસરે રદ કરી દીધું છે। ભાજપના વિરોધ બાદ આ કડક નિર્ણય લેવાયો છે। ભાજપનો આરોપ હતો કે મીનાક્ષી નટરાજને તેલંગાણા, હૈદરાબાદની કોર્ટમાં પેન્ડિંગ એક કેસની માહિતી પોતાના ઉમેદવારી પત્રમાં છુપાવી હતી। ચૂંટણી નિરીક્ષકે મંગળવાર સાંજ સુધીમાં આ અંગે જવાબ માંગ્યો હતો, જે સંતોષકારક ન જણાતા નામાંકન રદ કરાયું છે। રાજ્યસભાની ચૂંટણીમાં એક મતનું ગણિત અત્યંત મહત્વનું હોય છે। કોંગ્રેસ નેતૃત્વને આશંકા હતી કે વિરોધી પક્ષો દ્વારા સામ દામ દંડભેદની નીતિ અપનાવીને ધારાસભ્યો તોડવાનો પ્રયાસ થઈ શકે છે। ભૂતકાળના કડવા અનુભવોમાંથી પાઠ લઈને કોંગ્રેસે કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાનું નક્કી કર્યું છે। રાજકીય વિશ્લેષકોના મતે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રાજકારણમાં ચૂંટણી પહેલા પોતાના જ ધારાસભ્યોને અકબંધ રાખવા અન્ય રાજ્યોના રિસોર્ટમાં મોકલી દેવાની પરંપરા અતિશય વધી ગઈ છે, જેને લોકબોલીમાં રિસોર્ટ પોલિટિક્સ કહેવામાં આવે છે। પરંતુ જેવા જ કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ થવાના સમાચાર આવ્યા, કોંગ્રેસ છાવણીમાં દોડધામ મચી ગઈ હતી। પક્ષપલટાના ડરથી જે 60થી વધુ ધારાસભ્યોને બેંગલુરુ મોકલવામાં આવી રહ્યા હતા, તેમનું વિશેષ વિમાન રનવે પર દોડવાનું શરૂ કરે તે પહેલાં જ તાબડતોબ પાછું બોલાવી લેવાયું હતું। કોંગ્રેસ હવે ધારાસભ્યોને રોકીને નવી રણનીતિ ઘડી રહી છે। વિપક્ષના નેતા ઉમંગ સિંગરનું કહેવું છે કે ભાજપના તમામ આરોપો પાયાવિહોણા છે। મીનાક્ષી નટરાજન સામે કોઈ ફોજદારી કેસ નથી, માત્ર કોર્ટની એક સામાન્ય નોટિસ હતી। અમે આ અન્યાયી નિર્ણય સામે હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું। ત્યારે ભાજપના કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગી કહે છે કે આ ન્યાય અને સત્યની જીત છે। નવાઈની વાત એ છે કે આ કેસ સંબંધિત દસ્તાવેજો અમને કોંગ્રેસના જ કેટલાક આંતરિક સભ્યોએ પૂરા પાડ્યા હતા। ભાજપના ઉમેદવાર મહેશ કેવટ પર ભગવાન રામના આશીર્વાદ છે, તો મંત્રી રાકેશ સિંહનું કહેવું છે કે ચૂંટણી પંચે નિયમો અનુસાર જ કામ કર્યું છે। કોંગ્રેસે તથ્યો છુપાવ્યા હતા એટલે સત્ય સામે આવ્યું છે। ત્યારે ક્રોસ વોટિંગના ડરથી જ્યાં કોંગ્રેસે ધારાસભ્યોને બેંગલુરુના રિસોર્ટમાં સુરક્ષિત રાખવાનો પ્લાન ઘડ્યો હતો, તે તો હવે મુલતવી રહ્યો, કારણ કે વિમાન પાછું આવ્યું। હવે કાનૂની લડાઈ અને ધારાસભ્યોને મધ્યપ્રદેશમાં જ સાચવવાનો કોંગ્રેસ સામે સૌથી મોટો પડકાર છે। ચૂંટણીના ગણિત પ્રમાણે જ્યાં પહેલા ત્રીજી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો, ત્યાં હવે કોંગ્રેસના ઉમેદવાર બહાર થતા ભાજપના મહેશ કેવટની જીતનો રસ્તો એકદમ સરળ બન્યો છે। હવે આખી ચૂંટણીનો મદાર રાજ્યસભાના ગણિત પર ટકેલો છે। કોંગ્રેસ પોતાના તમામ મતો અકબંધ રાખી શકે છે કે ભાજપ કોઈ મોટો ખેલ પાડી દે છે, તે જોવું રસપ્રદ રહેશે। બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાવ ન્યૂઝ। અહેવાલમાં હાલ બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ। નમસ્કાર।